हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મોરૈયાની ખીચડી। તો અહીંયા મેં મોરૈયો 1 કપ લીધો છે, એને સાંબો પણ કહેવામાં આવે છે। ઉપવાસ હોય ત્યારે આપણે આ ખીચડી બનાવતા હોઈએ છીએ। તો આ ખીચડી આપણે બહુ સરસ એવી ટેસ્ટી અને સારી એવી બને છે। તો તમારી ભૂખ હોય લાગી હોય તો મરી જાય એવી આ ટેસ્ટી ખીચડી બને છે। તો અહીંયા આપણે 2 થી 3 પાણીથી આપણે વોશ કરી લેશું, એટલે સાંબો છે તે એકદમ સરસ ચોખ્ખો થઈ જશે। તો હવે પાણી છે તેને આપણે બદલાવી લઈશું અને બીજું પાણી છે તેને એડ કરીશું। 3 પાણીથી વોશ કરીશું એટલે આપણું જે મોરૈયામાં જે સ્ટાર્ચનો ભાગ હોય છે તે દૂર થઈ જશે અને એકદમ સરસ ક્લીન થઈ જશે સાંબો તમારો। હવે આને 5 મિનિટ કે 10 મિનિટ તમે પલાળી અને રાખી દેશો સાઈડમાં। ત્યાં સુધી આપણે વેજીટેબલ છે તેને કટિંગ કરી લેશું। તો અહીંયા મેં તીખાશ માટે 2 મરચાં લીધા છે, તેને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેશું। તો ખીચડી આપણે તેમાં લાલ મરચું પાવડર છે તમારે એડ કરવું હોય તો કરી શકો છો, પણ અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। લીલા મરચાંથી ખૂબ સરસ એવી ટેસ્ટી આપણી ખીચડી બનશે। હવે આપણા મરચાં છે તે કટિંગ થઈ ગયા છે। મરચાં મેં અહીંયા મીડિયમ તીખા લીધા છે, તમારે વધારે તીખાશ જોતી હોય તમે તમારા સ્વાદ મુજબ તમે તીખાશ એડ કરી શકો છો। તો અહીંયા જે ટમેટાં છે તેને આ રીતે કટિંગ કરી લેશું આપણે। તો આપણે વેજીટેબલ બધા કાપી લેશું એટલે ખીચડી છે ટમેટાં એડ કરવાથી ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે। બધા વેજીટેબલ તમે ઝીણા ઝીણા ચોપ કરશો એટલે ખૂબ સરસ એવી ટેસ્ટી ખીચડી બનશે। તો અહીંયા સિંગના દાણા, 1 બટેકું, 1 ટમેટું અને મીઠી લીમડીના 10 થી 12 અને 2 લીલા તીખાશ માટે મરચાં લીધા છે। તો હવે આપણે બધું સમારાઈ ગયું છે, તો હવે આપણે વઘાર કરીશું। તો અહીંયા તમે કોઈ નોનસ્ટિક પેનમાં બનાવી શકો છો, પણ મેં અહીંયા કુકરમાં બનાવી છે। કુકરમાં આપણે 1 વિસલમાં જ આપણી ખીચડી છે તે તૈયાર થઈ જશે। તો અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે, એટલે કે 2 પાવડા તેલ એડ કર્યું છે। હવે અહીંયા તેલ આપણું હલકું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ નાખી છે અને અડધી ચમચી આપણે જીરું એડ કરીશું થોડુંક ગરમ થાય એટલે। હવે આપણો વઘાર થઈ ગયો છે, તો તેમાં હિંગ અને મીઠી લીમડીના પાન એડ કરી અને થોડાક લીલા મરચાં પણ એડ કરીશું। હવે એને બરાબર મિક્સ કરી લેશું। તો અહીંયા આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે। તો મરચાં પણ સતળાઈ ગયા છે, તો એમાં સિંગના દાણા છે તેને એડ કરીશું। તો તેને પણ આપણે ફ્રાય કરી લેશું। આ ખીચડીમાં તમે સિંગ છે તેને એડ કરશો એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને સ્વાદ પણ સારો એવો આવશે। હવે અહીંયા બટેકું મેં મીડિયમ કટિંગ કરેલું છે, બહુ મોટું આપણે કટિંગ કરવાનું નથી ટુકડા, કેમ કે મોરૈયો છે તે જલ્દી ચડી જાય છે અને બટેકા કાચા રહે એટલા માટે આપણે મીડિયમ એવા ટુકડા કરેલા છે। તો અહીંયા ટમેટું પણ એડ કરી દેશું અને તેને પણ મિક્સ કરી લેશું, એટલે એકદમ સરસ આપણા વેજીટેબલ છે તે સતરાઈ જશે અને 30% જેવા આપણે કૂક થવા દેશું। તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે નમક પણ એડ કરી દીધું છે, એટલે ટમેટાં છે તે પીગળી જશે। હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1/4 સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું જીરા પાવડર એડ કર્યું છે। હવે મસાલા છે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણો મસાલો ખૂબ સરસ કૂક થઈ ગયો છે। હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું। હવે જે સાંબો છે તેને એડ કરી દઈશું। તો અહીંયા 1 કપ આપણે મોરૈયામાં 3 થી 4 જણા સર્વ કરી શકે એટલો આપણી આ ખીચડી બનશે અને ખીચડી ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે। આ ખીચડી થોડીક ઢીલી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે એવી બને છે।
તો તમે જોઈ શકો છો આપણી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં 2 કપ જેવું પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ મસાલા સાથે આપણી ખીચડી જે સાંબો છે તે કોટિંગ થઈ ગયો છે। હવે અહીંયા 1.5 કપ જેવું પાણી એડ કરીશું, વધારે પાણી એડ કરવાનું નથી અને ગેસની આંચ છે તે આપણે ધીમી રાખીશું। તો અહીંયા કુલ મેં 4 કપ જેવું પાણી એડ કર્યું છે, કેમ કે આ ખીચડી છે તે એકદમ પાણી વધારે એબ્ઝોર્બ કરી લે છે, એટલા માટે તમારે હંમેશા વધારે પાણી જ એડ કરવાનું। 1 કપ હોય તો તમે 4 કપ અથવા તો 4.5 કપ એડ કરી શકો છો પાણી। તમારી પાસે કપ ન હોય તો વાટકીનું પણ સેટ કરી શકો છો। તો અહીંયા આપણી ખીચડી કૂક થઈ ગઈ છે અને 2 વિસલ કરી છે આપણે। તો તમે જોઈ શકો છો થોડુંક એવું પાણી છે, પણ જેમ ઠંડી થશે તેમ પાણી છે તે એબ્ઝોર્બ કરી લેશે। તો આપણે 2 મિનિટ જેવી ખોલી રાખીશું અને ઉપરથી લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું। તો તમે જોઈ શકો છો આપણું પાણી છે તે ખીચડીએ એબ્ઝોર્બ કરી લીધું છે અને સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે। આ ખીચડી હંમેશા ઢીલી હોય તો જ ખાવાની મજા આવે છે। તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળશે। થેન્ક્સ ફોર વોચિંગ।